વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12માં વિષય ગણિતમાં સ્વાધ્યાય 5માં જે દાખલા આપણે બાકી હતા ત્યાંથી આગળ વધીશું. તો એક સૂત્ર આપણે જાણીએ છીએ, sin a plus b ઇઝ ઇક્વલ ટુ sin a cos b પ્લસ cos a sin b. આ સૂત્ર આપણે જાણીએ છીએ, આપણે 11માં જોયું હતું અને એનો ઉપયોગ પણ આપણે ઘણી બધી જગ્યાએ કરતા હતા. sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે, sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા, એ આલ્ફા બીટાની જગ્યાએ એ બી છે. તો એનો ઉપયોગ કરીને વિકલનના સૂત્રનો ઉપયોગ કરીને cos માટેનું સૂત્ર મેળવો. જેમાં sin a પ્લસ બીનું સૂત્ર છે ને એવું cos a પ્લસ બીનું સૂત્ર મેળવવાનું છે. તો ચાલો આપણે એને x પ્રત્યે વિકલિત લઈએ. તો જો વિકલન કરો, સાઇન નું વિકલન શું થશે? cos a પ્લસ બી નું a પ્લસ બી ઇન્ટુ a નું dA બાય dx વત્તા b નું dB બાય dx ઇઝ ઇક્વલ ટુ sin a cos b ગુણાકારમાં છે એટલે ગુણાકારનો નિયમ લગાડવો પડશે. એક અચળ બીજાનું વિકલન, બીજું અચળ પહેલાનું વિકલન. એ જ રીતે અહીંયા પણ d બાય dx cos a ઇન્ટુ b, એક અચળ પહેલાનું વિકલન, બીજું અચળ પહેલું અચળ બીજાનું વિકલન. તો આ રીતે આપણને cos a પ્લસ b અહીંયા છે dA બાય dx પ્લસ dB બાય dx ઇઝ ઇક્વલ ટુ cos a ઇન્ટુ cos b ઇન ધ બ્રેકેટ dA બાય dx વત્તા dB બાય dx માઇનસ sin a ઇન્ટુ sin b dA બાય dx પ્લસ dB બાય dx આવું આપણને મળશે. તો હવે આપણે આમાંથી dA બાય dx વત્તા dB બાય dx કોમન લઈ લઈએ તો આ બાજુ dA બાય dx વત્તા dB બાય dx છે એની સાથે કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે cos a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ cos a ઇન્ટુ cos b માઇનસ sin a ઇન્ટુ sin b. તો આમ આપણને અહીં cos આલ્ફા પ્લસ બીટા એટલે કે cos a પ્લસ b નું સૂત્ર મળ્યું. તો આપણે શું કર્યું? જેમ સાદું વિકલન કરીએ છીએ એ જ રીતે આપણે વિકલન કર્યું. સાદુરૂપ આપ્યું, થોડું ગોઠવણ કરી પદોની અને ખાસ આ સામાન્ય લેવાનું dA બાય dx વત્તા dB બાય dx. cos a અને cos b જેમાં હોય બંને એ લેવાનું, cos a cos b cos a cos b. તો બે માંથી cos a cos b સામાન્ય લઈએ તો વધે શું? તો કે dA બાય dx આ છેદમાં dA બાય dx વત્તા dB બાય dx માઇનસ સાઇન વાળો સામાન્ય લઈ લો, આ સાઇન વાળો આ સાઇન વાળો. તો અંદર શું વધશે? dA બાય dx વત્તા dB બાય dx. આ કેન્સલ થઈ જાય 3 ને 3 એટલે આપણને cos નું સૂત્ર મળી જાય. શું બધે સતત હોય પરંતુ બરાબર બે બિંદુએ વિકલનીય ના હોય તેવું વિધેય મળી શકે? તમારો જવાબ ચકાસો. જો જે વિધેય વિકલનીય હોય એ હંમેશા સતત હોય, પરંતુ સતત હોય તો વિકલનીય હોય એવું જરૂરી નથી. જેમ કે માનાંક વિધેય સતત છે પરંતુ વિકલનીય નથી, બધા બિંદુએ વિકલનીય નથી. માનાંક વિધેય સતત છે પરંતુ પ્રત્યેક બિંદુ આગળ તે વિકલનીય નથી. અહીં આપણે એવું કરવાનું છે, એવું વિધેય શોધી લાવવાનું છે કે બધે સતત છે પરંતુ બે બિંદુ એવા છે જ્યાં વિકલનીય નથી. તો આપણે એક વિધેય બનાવીએ. વિધેય છે આપણું fx 1 x is less than 1
x 1 is less than or equal to x is less than or equal to 2 અને 2 x is greater than 2. તો આ એક વિધેય છે. આને લઈને હવે ગણતરી કરીએ. આને લઈને ગણતરી કેવી રીતે કરશું આપણે? તો સતત પહેલા બતાવીશું આપણે. સૌપ્રથમ આપણે બધે સતત બતાવીશું. ક્યાં? 1 આગળ અને 2 આગળ સતત બતાવીશું. 1 ની ડાબી બાજુનું લક્ષ, 1 ની જમણી બાજુનું લક્ષ, 2 ની ડાબી બાજુનું લક્ષ, 2 ની જમણી બાજુનું લક્ષ, બે સમાન. એટલે 1 અને 2 આગળ સતત છે. અને બાકીના બધા બિંદુ તો સતત છે જ. જ્યાં સૂત્ર બદલાતું હોય ત્યાં જ આપણે ચેક કરવાનું હોય. બાકી તો આરમાં સતત છે એટલે સતત મળશે. પછી વિકલનીય હોવા માટે આપણે વિકલનનું સૂત્ર જે લગાડીએ છીએ કે 1 આગળ વિકલનીય છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx માઇનસ f1 ના છેદમાં x માઇનસ 1 વાળું સૂત્ર આપણે મૂકશું. અને એ જ રીતે x બરાબર 2 માટે લઈશું આપણે. તો આપણને બંને ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ જે છે વિકલિત જે છે અલગ અલગ મળશે. એટલે આપણે કહી શકશું કે આ વિધેય છે એ બરાબર 2 બિંદુઓ, એટલે કે કયા 2 બિંદુઓ? 1 અને 2. આ 2 બિંદુઓ આગળ વિકલનીય નથી. વિકલનીય બતાવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. વિકલિત ડાયરેક્ટ વિકલન નથી. આમાં થોડી પાસે સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx માઇનસ f છેદમાં x માઇનસ a. તો એ આગળ વિકલનીય છે એવું કહી શકાય જો એનું ડાબી બાજુનું અને જમણી બાજુનું વિકલિત સમાન મળે. એટલે એનું ડાબી બાજુનું લક્ષ લેવાનું, જમણી બાજુનું લક્ષ લેવાનું. જો એ બંને સમાન મળે તો એક આગળ વિકલિત છે તેમ કહી શકાય, વિકલનીય છે તેમ કહી શકાય. પરંતુ મળશે નહીં. એ જ રીતે 2 આગળ, તો 2 આગળ પણ વિકલનીય મળશે નહીં. 2 ની ડાબી બાજુનું અને 2 ની જમણી બાજુનું લક્ષ બે વિકલિત, 2 ની ડાબી બાજુનું અને 2 ની જમણી બાજુનું વિકલિત આપણને જુદું જુદું મળશે. એટલે કહી શકીએ કે આપણે 2 આગળ પણ વિકલનીય નથી. તો એટલો પ્રયત્ન તમારે કરવાનો. ત્યાર પછી 22માં દાખલો જુઓ. y બરાબર મેટ્રિક્સ આપ્યો છે નિશ્ચય fx gx hx l m n a b c હોય તો સાબિત કરો કે dy by dx બરાબર f dash x g dash x h dash x l m n a b c. એટલે કે આનું વિકલન થશે, આનું વિકલન થશે, આનું વિકલન થશે. l m n અને abc એમના એમ જ રહેશે. ચાલો શરૂઆત કરીએ. y બરાબર આપણને જે આપેલું છે તે લીધું. નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે પ્રથમ હારને સાપેક્ષ વિસ્તરણ કરીએ. પ્રથમ હારને સાપેક્ષ વિસ્તરણ કરીએ તો શું થશે? fx બ્રેકેટમાં fx ઉપનિશ્ચાયક, fx નો ઉપનિશ્ચાયક થયો થશે mn bc. તો mn bc gx અને hx. હવે આપણે એનું વિકલન કરીએ y નો dy by dx. આ અચળ છે. અચળનું વિકલન, અચળ સામાન્ય આવી જાય અને fx નું વિકલન f dash x થાય. એ જ રીતે gx નું g dash x અને hx નું h dash x થશે. ફરી પાછું આને આપણે નિશ્ચયક સ્વરૂપે લખીએ તો આપણને કંઈક આવું મળે. f dash x g dash x h dash x l m n a b c. તો જે આપણે સાબિત કરવાનું હતું
ડીવાય બાય ડીએક્સ બરાબર એ આપણને અહીંયા મળી જાય છે. હવે એનાથી આગળ જોઈએ 23મો દાખલો. જો x ની કિંમત -1 થી 1 સુધીમાં હોય એટલે y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ a cos ઇનવર્સ x હોય તો આવું સાબિત કરવાનું છે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ એ સ્ક્વેર વાય બરાબર 0. આવું આપણે સાબિત કરવાનું છે. તો y બરાબર જે આપણને આપેલું છે e રેસ ટુ એ કોસ ઇનવર્સ એક્સ લીધું, વિકલન કરો બંને બાજુ, e રેસ ટુ એક્સ નું e રેસ ટુ એક્સ ઘાતનું વિકલન બાજુમાં ગુણાકારમાં કરીએ આ રીતે. e રેસ ટુ એક્સ એટલે y, તો પાછો અહીંયા આની જગ્યાએ આપણે y મૂકી દઈએ, y બાકીનું બધું બેઠું. આને બરાબરની સામે લઈ લો, ગુણાકારમાં જશે, છેદ છે સામે અંશમાં જશે, બંને બાજુ વર્ગ કરી દો, બંને બાજુ વર્ગ કરી દીધા. હવે દ્વિતીય વિકલન લો, એક્સ પ્રત્યે પાછું વિકલિત લેવામાં આવે તો y1 સ્ક્વેરનું શું થશે 2 y1 સ્ક્વેરને આપણે અચળ રાખીએ પહેલા. ચાલો 1 નું 0 માઇનસના માઇનસ એક્સ સ્ક્વેરનું 2x પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેરને અચળ રાખીએ, y1 સ્ક્વેરનું 2y1 y2, y1 નો સ્ક્વેર એટલે 2 આગળ આવી જશે, 2y1 y1 નું y2 એટલે 2y1 y2 ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર અચળ છે એટલે y સ્ક્વેરનું થશે 2y1 2y1. હવે એની ગોઠવણ કરી અને આને 2y1 વડે ભાગી નાખીએ, 2y1 વડે ભાગતા આપણને આવું મળે અને અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર 1 માઇનસ એક્સ સ્ક્વેર, y2 એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એક્સ, y1 એટલે ડીવાય બાય ડીએક્સ માઇનસ એ સ્ક્વેર વાય બરાબર 0. આમ આપણને પરિણામ મળે. હવે આ ચેપ્ટરનું આપણે કામ પૂરું થયું, ચેપ્ટર નંબર 5. હવે છઠ્ઠું ચેપ્ટર છે વિકલિતના ઉપયોગો. છઠ્ઠું ચેપ્ટર છે વિકલિતના ઉપયોગો. તો એ વિકલિતના ઉપયોગોથી આપણે હવે આગળ શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તો એમાં જે પહેલું સ્વાધ્યાય છે એ આ વર્ષ પૂરતું અભ્યાસક્રમમાંથી કાઢેલું છે એટલે આપણે એના આગળના ટોપિકથી શરૂઆત કરશું અને એમાં આવશે પહેલું વધતા અને ઘટતા વિધેયો, ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન, વધતા અને ઘટતા વિધેયો. તો પહેલા તો વધતું વિધેય કોને કહેવાય એ જોઈએ. જો કોઈ વિધેય આપણને fx આપેલું હોય એમાં x1 is less than x2 implies that fx1 is less than or equal to fx2 for every x1 x2 belongs to open interval ab, તો અને તો જ f એ ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ a to b પર વધતું વિધેય છે તેમ કહેવાય. જો x1 નાના છે અને x2 મોટા છે તો fx1 નાના થશે અને fx2 મોટા થશે. પછી આવે ચુસ્ત વધતું વિધેય. ચુસ્તમાં અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતું, આમાં ઇક્વલ ટુ નહીં આવે, માત્ર લેસ ધેન જ આવશે. એટલે કે જો x1 નાનો હોય અને x2 મોટો હોય તો fx1 નાના થાય fx2 મોટા થાય. આમાં સમાન પણ થઈ શકે, જ્યારે આમાં એ શક્યતા રહેતી નથી. ફોર એવરી x1 x2 belongs to ab.
તો અને તો જ એફ એ બી પર ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. હવે એનાથી આગળ વાત કરીએ તો ઘટતું વિધેય. જો x1 less than x2 implies that fx1 greater than or equal to fx2 for every x belongs to ab, તો જ f એ ab પર વધતું વિધેય છે એમ કહેવાય. સોરી, ઘટતું વિધેય છે તેમ કહેવાય. ઘટતું એટલે શું? જો x1 મોટા હતા તો fx1 x1 નાના હતા x2 કરતા, તો fx1 મોટા થઈ ગયા. અને x2 કેવા હતા? મોટા, તો fx2 કેવા થઈ ગયા? નાના. એટલે બદલાઈ જાય, ઉલટાઈ જાય. તો આમ આપણે કહી શકીએ કે આ વિધેય છે એને ઘટતું વિધેય કહેવાય. ચુસ્ત ઘટતું વિધેય તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની જગ્યાએ માત્ર ગ્રેટર ધેન આવશે. જો x1 less than x2 implies that f of x1 greater than f of x2 for every x1 x2 belongs to ab, તો અને તો જ f એ વિવૃત અંતરાલ ab પર, ઓપન ઇન્ટરવલ ab પર ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. હવે વધતા તથા ઘટતા વિધેયો માટેના કેટલાક પરિણામો જોઈએ. ધારો કે f છે એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે. જો f dash x is greater than or equal to 0 થાય તો f એ સંવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે તેમ કહેવાય. ક્લોઝ ઇન્ટરવલ ab પર વધતું વિધેય છે તેમ. આપણે અહીંયા વિકલિતનો ઉપયોગ કર્યો. આપણું ચેપ્ટરનું નામ જ છે વિકલિતના ઉપયોગો. તો વિકલિતનો ઉપયોગ કરવા માટે શું કરવું પડે? એનું વિકલન કરવું પડે. આપણે એનું વિકલન કર્યું તો આપણને એનું મૂલ્ય ધન મળ્યું. એના પરથી આપણે કહી શકીએ કે વધતું વિધેય છે. જો અહીંયા શૂન્ય અથવા ધન સંખ્યા એવું થાય એનો અર્થ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પણ સાથે છે. અહીંયા જો ઇક્વલ ટુ નથી, માત્ર ગ્રેટર ધેન છે. એટલે એને આપણે કેવું હોય તો ચુસ્ત વધતું વિધેય કહેવાય. આને વધતું વિધેય કહેવાય, અને ચુસ્ત વધતું વિધેય. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન, ચુસ્ત વધતું વિધેય સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન કહેવાય. હવે જો f dash x is less than or equal to 0 for every x belongs to ab, તો f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર ઘટતું વિધેય છે તેમ કહેવાય. જે રીતે આપણે હમણાં જોયું કે f dash x 0 કે 0 થી મોટો હોય તો વધતું, 0 કે 0 થી નાનો હોય તો ઘટતું. જો f dash x less than 0 હોય તો x belongs to ab અને f એ ઓપન ઇન્ટરવલ ab પર ચુસ્ત વધતું વિધેય છે. અહીં ઇક્વલ ટુ નથી એટલે ચુસ્ત વધતું વિધેય. જો f dash x બરાબર 0 હોય ફોર એવરી x બિલોંગ્સ ટુ ab માટે, તો f એ સંવૃત અંતરાલ ab પર અચળ, ab માં અચળ વિધેય છે તેમ કહેવાય. અચળ વિધેયનું વિકલિત છે એ શૂન્ય મળશે હંમેશા, યાદ રાખવું. જો વિધેય અચળ હોય તો એનું વિકલિત આપણને શૂન્ય મળશે. સ્વાધ્યાય 6.2 જોઈએ હવે આપણે. સાબિત કરો કે fx બરાબર 3x plus 17
તે આર પર ચુસ્ત વધતું વિધેય છે. તો એફ બરાબર જે હતું એનું વિકલન કર્યો, 3 મળ્યા, 0 થી મોટા મળ્યા એટલે ચુસ્ત વધતું વિધેય થઈ ગયું. સાબિત કરો કે fx ઇઝ ઇક્વલ ટુ e⁻²x આર પર ચુસ્ત વધતું વિધેય છે. તો fx લીધા, એનું વિકલન કરવાનું. e⁻²x તો હંમેશા ધન સંખ્યા જ મળવાની છે તમને. e⁻²x છે આપણને કેવી સંખ્યા મળશે? ધન સંખ્યા. અને 2 એની સાથે ગુણાશે એટલે 0 થી મોટું થશે. તો f એ આર પર ચુસ્ત વધતું વિધેય છે. વાય સાબિત કરો કે fx બરાબર sin x છે એ 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે, π/2 to π માં ચુસ્ત ઘટતું વિધેય છે, અને 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી. તો fx ઇઝ ઇક્વલ ટુ sin x છે. એનું વિકલન કરીએ, f' બરાબર cos x. તો 0 થી π/2 માં cos x કેવા હોય? ધન. તો f' ગ્રેટર ધેન 0 થાય. તો કહી શકાય કે દરેક x બિલોંગ્સ ટુ π/2 ટુ π માટે 0 ટુ π/2 માટે f ચુસ્ત વધતું વિધેય છે. અને x જો π/2 થી π માં હોય તો f' છે એ 0 થી નાનું થાય. f' એ 0 કરતા નાનું થાય એટલે ઋણ થાય. કેમ? બીજા ચરણમાં કોસ વિધેય કેવું હોય? ઋણ. તો π/2 ટુ π માં f ચુસ્ત ઘટતું વિધેય છે, અને 0 થી π/2 માં f ચુસ્ત વધતું વિધેય છે. અને f' π/2 બરાબર 0 થાય. f' π/2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કેમ? તો કે f' cos π/2 1 થાય એટલે અચળ છે. અચળનું વિકલન 0. તેથી ઓપન ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ π/2. અહીં આપણે જોયું કે π/2 આગળ વિધેય અચળ છે, એટલે કે વધતું કે ઘટતું નથી. હવે જોઈએ 0 થી π/2 સુધી તો વધતું છે, π/2 થી π માં તો ઘટતું છે. એટલે કે દરેક x બિલોંગ્સ ટુ 0 થી π માટે આપણે એવું કહી શકીએ કે f' ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 શક્ય નથી, અને દરેક x બિલોંગ્સ ટુ 0 ટુ π માટે આપણે કહી શકીએ f' ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 શક્ય નથી. આમ 0 થી π માં f વધતું કે ઘટતું વિધેય નથી. કેવી રીતે? 0 થી π ના આપણે 2 ભાગ પાડ્યા, 0 થી π/2 અને π/2 થી π. તો જો આમાં વધતું આવ્યું અને આમાં એવું ઘટતું, એટલે આપણે એમ કહી શકીએ કે 0 થી π માં વધતું કે ઘટતું છે નહીં. અમુક ટાઈમે વધે છે, અમુક ટાઈમે ઘટે છે. એટલે ચોક્કસ આપણે કહી ન શકીએ કે આ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે. વિધેય fx ઇઝ ઇક્વલ ટુ 2x² - 3x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે? b ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. તો અહીં fx ઇઝ ઇક્વલ ટુ 2x² - 3x આપણને આપ્યું છે. f' કરીએ તો 4x - 3 થાય. 4 કોમન લઈ લઈએ તો x - 3/4 થાય. હવે જો x ની કિંમત
3/4 કે એનાથી મોટી હોય, 3/4 થી મોટી હોય તો f ડેશ એક્સ જે છે ગ્રેટર દેન 0 થાય. અને x ની કિંમત છે એ 3/4 કરતા નાની હોય તો આ ઋણ આવશે. એટલે f ડેશ એક્સ એ લેસ દેન 0 થાય. એટલે કે 3/4 ટુ ઇન્ફિનિટીમાં f ચુસ્ત વધતું વિધેય છે તથા -∞ ટુ 3/4 માં f ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. હવે વિધેય f(x) વિધેય f(x) બરાબર આપણને પૂછે 2x³ - 3x² - 36x + 7 કયા અંતરાલમાં ચુસ્ત વધે છે, ચુસ્ત ઘટે છે તે નક્કી કરો. તો f(x) એનું આપણે વિકલન કરીએ એટલે આપણને મળશે f ડેશ એક્સ. f ડેશ એક્સ 6 સામાન્ય લીધા, x² - x - 6 x - 3 x + 2 એના અવયવ પાડ્યા. હવે આના બરાબર 0 લઈએ તો x ની બે કિંમત મળે, એક -2 અને એક 3. તો સંખ્યા રેખા પર -2 અને 3 લખો. તો આ ભાગ જે છે -2 થી નાની સંખ્યામાં એમાં f ડેશ એક્સ ગ્રેટર દેન 0 થશે. કેવી રીતે ખબર પડે? તો f ડેશ એક્સ બરાબર જે આપેલું છે એમાં 2 કરતા નાની સંખ્યા કોઈ પણ મૂકો. આમાં 2 કરતા નાની સંખ્યા આપણે મૂકીએ તો આ માઇનસ થશે. આ પ્લસ થશે. તો 2 કરતા આપણે નાની સંખ્યા મૂકવાની છે. 2 કરતા નાની એટલે કેવી કેવી હોઈ શકે? 0 મૂકી શકાય, 1 મૂકી શકાય, -1 મૂકી શકાય, -1/2 મૂકી શકાય. જો -2 કરતા સોરી 2 કરતા નહીં, -2 કરતા નાની છે તો એના માટે f ડેશ એક્સ એ ગ્રેટર દેન 0 થશે. કેમ? જો અહીંયા -2 કરતા કોઈ પણ નાની સંખ્યા મૂકવામાં આવે તો ઋણ આવશે, અહીંયા પણ ઋણ આવશે. એટલે આ માઇનસ ગુણ્યા માઇનસ છે પ્લસ થઈ જશે. ઉદાહરણ તરીકે અહીંયા તમે -5 મૂકો તો -8 થયું, -8. અહીંયા -5 મૂકો તો -3 થયું. તો 8 - પ્લસ 8 ગુણ્યા 3 કેટલા થશે? 24. તો એ ગ્રેટર દેન 0 થયું. તો એ ગ્રેટર દેન 0 આવશે. એ જ રીતે -2 થી 3 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા માટે f ડેશ એક્સ લેસ દેન 0 આવશે. અને વળી પાછું 3 થી મોટી કોઈ પણ સંખ્યા માટે ગ્રેટર દેન 0 આવશે. એટલે આમ દરેક x બિલોંગ્સ ટુ -2 to 3 માટે f ડેશ એક્સ લેસ દેન 0 છે. -∞ to -2 યોગ 3 to ∞ માટે ગ્રેટર દેન 0 છે. આમાં લેસ દેન 0 માં ગ્રેટર દેન 0. તો આપણે કહી શકીએ કે -2 3 માં f ઘટતું તથા -∞ to -2 અને 3 to ∞ માં f ચુસ્ત વધતું વિધેય છે. કેમ વધતું વિધેય કેમ છે? તો કે એમાં આપણને ધન મળે છે f ડેશ એક્સ. f ડેશ એક્સ જેમાં ધન છે એ ચુસ્ત વધતું વિધેય છે. ઋણ ક્યાં મળશે? માત્ર -2 થી 3 માં. તો ત્યાં ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહી શકાય. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલા ગણશું.